મિત્રો, આજે ફરી એકવાર કવિ કંગની રચના લઈ અને હું કવિ કંગની રચના ભાગ 2માં બોલવા જઈ રહ્યો છું. પણ એના પહેલાં માણસ અને માણસના તોલની હું વાત કરવા જઈ રહ્યો છું. માણસના પ્રકાર કવિ બતાવ્યા છે કે કોઈ માનવ અને કોઈ માનવડા, કોઈ ઢોઢા ને કોઈ ઢોર, કોઈ દરબારે દીપતા ને કોઈ સાહેબના ચોર. માણસના મિત્રો ઘણા પ્રકાર હોય છે. કવિ એક શેર શાયરે એવું કીધું છે કે એક પુષ્પ ખીલે તોય ઘણું, એક સૂર્ય જળ હળે તોય ઘણું, ફક્ત માનવી માનવ થાય તોય ઘણું. ફક્ત માનવી એક માનવ થઈ જાય ને તોય ઘણું છે. એટલે જે માણસમાં રતિ ના હોય ને, જે માણસમાં ઝવેરાત હોય નહીં, એ માણા કહેવાય નહીં. એટલે કવિ ગંગની એક રચના છે કે ગંગ એક સરસ મજાની વાત કરી છે કે રતિવાળો માણસ જો ના હોય ને તો એની કિંમત કાંઈ ઉપજે નહીં. રતિબીને રાજ, રતિબીને પાઠ, રતિબીને ક્ષેત્ર નહીં એક ટીકો, રતિબીને સાધુ, રતિબીને સંત, રતિબીને જોગ ન હોય જતીકો, રતિબીને માત, રતિબીને તાત, રતિબીને માણસ લાગે ફીકો. કવિ ગંગ કહે સુન સા ખબર, રતિબીને માણસ એક પાવ રતી. જો માણસમાં રતિ ના હોય, ઝવેરાત ના હોય ને તેનો એક પૈસો પણ ઉપજે નહીં. એટલે એક માનવી માનવ થાય તોય ઘણું છે. મિત્રો, ઉગે છે સૂર્ય આ જગમાહી, સર્વને પ્રકાશ આપે છે. ઉગે છે સૂર્ય આ જગમાહી, સર્વને પ્રકાશ આપે છે. ખીલે છે પુષ્પ આ જગમાહી, સર્વને સુવાસ આપે છે. કિંતુ એક માનવી પોતાને જીવવા ખાતર બીજાને ત્રાસ આપે છે. એટલે આ જગતમાં માણસના પ્રકાર કવિઓએ બતાવ્યા છે. મારી આ કાલી ગાલી ભાષામાં મેં જે રજૂઆત કરી, કોઈ ક્ષતિ થઈ હોય તો મને માફ કરવા વિનંતી.